વાર્તાનું શીર્ષક છે હઠનું ફળ. એક ઘણું ભયંકર જંગલ હતું. એમાં એક તળાવ બનાવેલું હતું. તે તળાવ ઊંડું પણ હતું. એ તળાવને કિનારે જળકુકડીઓ અને તેના બચ્ચા ફર્યા કરતા હતા. તે ક્યારેક પાણીમાં તરતા હતા તો ક્યારેક પાંખોથી એકબીજા પર પાણી છાંટતા હતા. ક્યારેક તે એકબીજાથી આગળ જવાની હરીફાઈ પણ કરતા હતા. તળાવના કિનારે એક ભોલું નામના ઉંદરનું દર પણ હતું. એના 3 નાના બચ્ચા હતા. જ્યારે ભોલું તેમના માટે ખોરાક લેવા દરમાંથી બહાર નીકળતો ત્યારે બચ્ચા પણ દરમાંથી બહાર નીકળતા હતા. તે ત્રણેય તળાવના કિનારે આવીને બેસતા હતા. ત્યાં એ જોતા હતા કે જળકુકડી અને તેના બચ્ચા તરી રહ્યા છે.